દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 17 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન પયગંબર હઝકેલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર હઝકેલના ગ્રંથમાંથી, અધ્યાય 24, કલમ 15-24. મને પ્રભુની વાણી આ પ્રમાણે સંભળાઈ. ઓ માટીના માનવી, હું એક ઝપાટે તારી પ્રિયતમાને ઉપાડી લેનાર છું, પણ તારે રોવાનું નથી, વિલાપ કરવાનો નથી કે આંસુ સારવાના નથી. તારા ડૂસકા સંભળાવવા ન જોઈએ. શોક પાડવા તારે માથું ઉઘાડું રાખવાનું નથી કે પગ અડવાણા રાખવાના નથી. તારે મોઢું ઢાંકવાનું નથી કે શોકની ખીચડી ખાવાની નથી. સવારમાં તો હું લોકો સાથે વાત કરતો હતો અને તે જ સાંજે મારી પત્ની મરી ગઈ. બીજે દિવસે મને કહેવામાં આવ્યું હતું તેમ મેં કર્યું. મને લોકોએ પૂછ્યું, તમે આમ કેમ કરો છો? કહો ને. ત્યારે મેં તેમને કહ્યું, મને પ્રભુની વાણી સંભળાય છે. તમને ઇસરાયેલીઓને સર્વસત્તાધીશ પ્રભુ કહે છે કે, જે મજબૂત મંદિર માટે તમે ગર્વ લો છો, જેને જોવા તમારી આંખો ઝંકે છે અને જેને માટે તમારું અંતર તલસે છે, તેને તે પોતે ભ્રષ્ટ કરનાર છે. તમારા જે દીકરા દીકરીઓને તમે પાછળ છોડી આવ્યા છો, તેઓ તલવારનો ભોગ બનશે. ત્યારે તમારે મેં કહ્યું છે તે પ્રમાણે કરવાનું છે. તમારે મોઢું ઢાંકવાનું નથી કે શોકની ખીચડી ખાવાની નથી. તમારે માથું કે પગ ઉઘાડા રાખવાના નથી. રોવાનું નથી કે વિલાપ કરવાનો નથી. તમારા પાપે તમે રીબાઈ રીબાઈને મરશો અને એકબીજા આગળ રોદડા રડશો. પ્રભુ કહે છે કે, હું હઝકેલ તમારે માટે દ્રષ્ટાંતરૂપ છું. મેં જેમ કર્યું છે તેમ જ તમારે કરવાનું છે. અને આ બનશે ત્યારે તમને ખબર પડશે કે એ સર્વસત્તાધીશ પ્રભુ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 19, કલમ 16-22. એવામાં એક માણસે આવીને ઈસુને કહ્યું, ગુરુજી, એવું કયું સારું કામ હું કરું તો મને શાશ્વત જીવન મળે? તેમણે જવાબ આપ્યો, સારું શું એ તું મને શા માટે પૂછે છે? સારો તો એક ઈશ્વર છે, પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો આજ્ઞાઓનું પાલન કર. પેલાએ પૂછ્યું, કઈ આજ્ઞા? ઈસુએ કહ્યું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી પૂરવી નહીં, માતા પિતાને માન આપવું અને તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. પેલા જુવાને કહ્યું, એ બધું તો હું પાળતો આવ્યો છું, છતાં મારામાં શી ઉણપ છે? ઈસુએ તેને કહ્યું, તારે પૂર્ણ થવું હોય તો જા, તારું સર્વસ્વ વેચી દે અને જે ઉપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. એ પછી આવ, મારે પગલે ચાલ. પેલો જુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો, કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.